સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં સુરત પોલીસે અનોખી પહેલ કરી છે। સુરત પોલીસે દરેક 4 રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે। ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત થશે, તો લોકોએ ગરમીમાં આંશિક રાહત મળવા સુરત પોલીસનો આભાર પણ માન્યો હતો। આ મોહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરાઈ છે। ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જે લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે। હાલ આજે કાળઝાળ ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના હુકમથી જે જંકશનો મેન સુરત શહેરના આવેલા છે એ જંકશન પર ટ્રાફિક સિગ્નલ મુજબ પોઈન્ટ હાલ ચાલતું હોય, જેથી આમ પબ્લિકને તડકામાંથી રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ ઊભું રહેવું પડે ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને પબ્લિકને તો પોલીસને છાશ, લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ। અને મોટા મેન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાંયડાની વ્યવસ્થા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે। આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિકને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે।